ओम शांति। આજે તારીખ 13 જૂન 2021 અવ્યક્ત રિવાઇઝ મુરલી છે। રિવાઇઝ તારીખ છે 18 જાન્યુઆરી 1988। 18 જાન્યુઆરી 1988 એટલે 18 જાન્યુઆરીની તારીખ છે। તો બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસના દિવસે બાબાએ ચલાવેલી મુરલી છે। તો મુરલીનું ટાઇટલ છે स्नेह और शक्ति की समानता। स्नेह माना प्रेम अने शक्ति। तो ब्रह्मा बाबा साथे हरेकનું स्नेह છે અને સ્નેહથી સમર્થિ આવે છે। સમર્થિ માના તાકાત। તો બ્રહ્મા બાબા સાથે જે સ્નેહ હતો એ સ્નેહમાં બ્રહ્મા બાબા તરફ આકર્ષિત થયા। એના આકર્ષણમાં બાબાએ આપણને જ્ઞાન આપ્યું, બાબાની પાલના આપી અને એમાં શક્તિ સ્વરૂપ બન્યા અને બ્રહ્મા બાબાએ શક્તિ સેના બનાવીને વિશ્વની સેવા માટે હરેક આત્માઓને નિમિત્ત બન્યા। તો બ્રહ્મા બાબાએ હરેકને પાઠ પાકો કરાવ્યો છે સ્નેહી ભવ। તો સ્નેહીની સાથે સાથે બ્રહ્મા બાબા કહે છે નષ્ટો મોહાબી બનો। સ્નેહ હરેકની સાથે હોવો જોઈએ, પ્રેમ હરેકની સાથે હોવો જોઈએ, પરંતુ કોઈની અંદર મોહ ના હોવો જોઈએ અને કર્માતીત। આ ત્રણ પાઠ બાબાએ પાકા કરાવ્યા, કારણ કે બાબાએ કહ્યું કે જ્યાં સુધી આપણે ન્યારા અને પ્યારા નહીં બનીએ તો આ બાબાની જે વરદાનની દ્રષ્ટિ છે, નયનોની દ્રષ્ટિ દ્વારા વરદાન પ્રાપ્ત થતા નથી। તો પહેલાં ન્યારા અને પ્યારા બનો। તો એના માટે સ્નેહી ભવ और નષ્ટ મોહા ભવ। બીજું બાબા કહે છે કે આપણે શું બનવાનું છે? રાજા બનવાનું છે, પ્રજા નથી બનવાનું। પ્રજા તો બનાવવાની છે। આપણે કોણ છે? પ્રજા બનાવવાવાળા છીએ, પ્રજા બનવાવાળા નથી। તો બાબાને જે પ્યારથી સ્નેહમાં બાળકો યાદ કરે છે, સમાન સ્થિતિમાં યાદ કરે છે, તો બાબા રિટર્નમાં કયું વરદાન આપે છે? બાપ દાદા સમાન ભવ। પ્રેમથી બાબાને બાળકો યાદ કરે, બાળકો બાબાને યાદ કરે છે તો બાબા વરદાન આપે છે કે બાપ સમાન બનો, કારણ કે જ્યાં સ્નેહ હોય ત્યાં સમાનતા તો હોય છે। તો આજે પાછું બાબા અવ્યક્ત સ્મૃતિ દિવસ છે, તો શિવ બાબા અને બ્રહ્મા બાબા બંને વાતો કરી રહ્યા છે, રૂહાની ચીટચેટ। તો એમાં શિવ બાબા બ્રહ્મા બાબાને પૂછે છે કે આજે સ્નેહના દિવસે વિશેષ શું યાદ આવે છે? તો બાબા કહે છે કે બાળકોની તો યાદ આવે છે, વિશેષ બાળકોની બી યાદ આવે છે। અને બીજું બાબા કહે છે કેવા બાળકોની યાદ આવે છે? તો બાબા કહે છે કે અમૃત વેલાએ પહેલા જે સમાન બનવાવાળા બાળકો છે, સ્નેહી બાળકો છે, એમની યાદ આવી। તો બાબા સ્નેહી બાળકોને સમાન બનવાની ઈચ્છા વા સંકલ્પને સમર્થિ આપે છે, મને શક્તિશાળી બનાવે છે અને એ પૂર્ણ થાય છે। તો આજે બાબા સ્નેહ અને શક્તિની સમાનતા બતાવે છે, કારણ કે સ્નેહમાં સમાન બનવાનું છે અને સમાન બનવાથી શક્તિ મળે છે। બાબા બ્રહ્મા બાબા બીજું શિવ બાબાને કહે છે કે જે સ્નેહી બાળકો છે, એક છે સ્નેહી અને બીજા છે સમાન બનવાવાળા। તો બે પ્રકારના જે બાળકો છે એમને જોઈને એક સંકલ્પ આવ્યો કે વર્તમાન સમય પ્રમાણે મેજોરિટી બાળકો સમાન સ્થિતિ બનાવવાની પોતાની સ્થિતિની સમાન બનાવવાની સમીપતા જુએ છે, પરંતુ સમાન સ્થિતિવાળા મેજોરિટી સમાનતાની તો નજીક પહોંચી ગયા છે, પરંતુ બાબા કહે છે સ્મૃતિ દિવસે બ્રહ્મા બાબા વિશેષ એ સમાન બનવાનો દિવસ મનાવવાનું કહે છે। એક બાજુ આપણે સ્મૃતિ દિવસ મનાવીએ છીએ, તો બ્રહ્મા બાબા કહે છે સ્મૃતિ દિવસની સાથે સાથે સમાન બનવાનો દિવસ મનાવો। તો આપણે સાંભળીએ વિસ્તૃતમાં અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો, જેનું ટાઇટલ છે સ્નેહ और शक्ति की समानता। आज स्मृति स्वरूप बनाने वाले
समर्थ बाप चारों ओर के स्मृति स्वरूप समर्थ बच्चों को देख रहे हैं। स्मृति સ્વરૂપ સમર્થ એટલે કે જે બાપ દાદાની યાદમાં છે એવા સમર્થ શક્તિશાળી બાળકોને આજે બાબા જોઈ રહ્યા છે। आज का दिन बाप दादा के स्नेह में समाने के साथ साथ स्नेह और समर्थ दोनों के बैलेंस स्थिति के अनुभव का दिन। આજનો દિવસ બાપ દાદાના સ્નેહમાં તો સમાવાનું છે, કારણ કે બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસ છે કે જે દિવસે બ્રહ્મા બાબાએ પોતાના વ્યક્ત દેહનો ત્યાગ કરી અવ્યક્ત વતનવાસી બની ગયા। તો બ્રહ્મા બાબાને સ્નેહમાં તો યાદ કરવાના છે, પરંતુ બાબા કહે છે સ્નેહની સાથે સાથે સમર્થી। તો સ્નેહ અને સમર્થ બંને વચ્ચેનો બેલેન્સનો અનુભવ કરવાનો છે। स्मृति दिवस अर्थात स्नेह और समर्थी दोनों की समानता के कारण वरदान का दिवस है। स्मृति दिवस माना वरदानનો દિવસ છે। તો કેમ? કારણ કે એ દિવસે સ્નેહ અને સમર્થી બંને હોય છે। क्योंकि जिस बाप की स्मृति में स्नेह में लवलीन होते हो वह ब्रह्मा बाप स्नेह और शक्ति की समानता का श्रेष्ठ सिंबल है। ब्रह्मा बाबा अपनी माँ भी छे तो बाप भी छे। तो साथे साथे ब्रह्मा बाबा शाનું પ્રતીક છે? તો બ્રહ્મા બાબા સ્નેહ અને શક્તિનું પ્રતીક છે કે જે એમની અંદર બંને સમાનતાના સ્વરૂપમાં હોય છે। અભી અભી અતિ સ્નેહી, અભી અભી અતિ શ્રેષ્ઠ શક્તિશાળી। બ્રહ્મા બાબાની અંદર સ્નેહ અને શક્તિ બંને સમાનમાં હોય છે। તો હાલ સ્નેહી હોય તો થોડીક વારમાં शक्तिशाली स्थिति। स्नेह में भी स्नेह द्वारा हर बच्चे को सदा शक्तिशाली बनाया। बाबाए स्नेह द्वारा हरेक बाळकने सदैव शक्तिशाली बनाव्या छे। सिर्फ स्नेह में अपनी तरफ आकर्षित नहीं किया, लेकिन स्नेह द्वारा शक्ति सेना बनाए विश्व के आगे सेवा अर्थ निमित्त बनाया। બાબાએ ખાલી સ્નેહ નથી આપ્યો, પાલના જ નથી કરી, પણ પાલના દ્વારા બ્રહ્મા બાબાએ હરેક આત્માઓને એટલા શક્તિશાળી બનાવ્યા કે એ શક્તિશાળી બનાવીને એ શક્તિ સેનાને તૈયાર કરી વિશ્વની આગે સેવા માટે નિમિત્ત બનાવ્યા। તો સદા સ્નેહી ભવ કે સાથ સાથ नष्टो मोहा कर्मातीत भव का पाठ पढ़ाया। ब्रह्मा बाबाए स्नेही भवनी साथे साथे नष्टो मोहा अने कर्मातीतनो पाठ भणाव्यो। नष्टो मोहा बनो अने बीजू कह્યું કે કર્મ કરતા અતીતની સ્થિતિ बनाओ। अंत तक बच्चों को सदा न्यारे और सदा प्यारे यही नयनों की दृष्टि द्वारा वरदान दिया। कयो पाठ बाबाए भणाव्यो? ब्रह्मा बाबाए स्नेही भव, नष्टो मोहा और कर्मातीत। आ 3 वस्तु बनवानुं बाबाए कीधुं। अने बीजू बाबाए नयनोनी दृष्टि द्वारा कया वरदान आप्या? सदा न्यारे और सदा प्यारे। आज के दिन चारों ओर के बच्चे भिन्न भिन्न स्वरूप से, भिन्न भिन्न संबंध से, स्नेह से और बाप के समान बनने की स्थिति के अनुभूति से मिलन मनाने बाप दादा के वतन में पहुँचे हैं। कई रीते पहुँचे छे बाप दादाना वतन में मिलन मनावा माटे? तो चारे दिशाओमांथी बाबाना बाळको भिन्न भिन्न स्वरूपथी घणा साकार स्वरूपे मधुबन पहुंच्या छे बाप दादा साथे मिलन मनावा, तो घणा अव्यक्त स्वरूपे मन बुद्धिथी पहुंच्या छे,
भिन्न भिन्न संबंध से, कोई बाप ना संबंध थी गયું છે तो कोई दोस्त ना संबंध थी, स्नेह से और बाप के समान बनने की स्थिति की अनुभूति से मिलन मनाने पहुंचे हैं। कोई बुद्धि द्वारा तो कोई दिव्य दृष्टि द्वारा। बाप दादा ने सभी बच्चों के स्नेह का और समान स्थिति का याद और प्यार दिल से स्वीकार किया। બાબાએ કહ્યું કે બાળકો ભલે ગમે તે સંબંધથી આવ્યા છે, ગમે તે સ્વરૂપથી આવ્યા છે, પરંતુ સ્નેહથી અને બાપ સમાન બનવાની સ્થિતિની અનુભૂતિ સાથે આવ્યા છે। તો બાબાએ હરેક આત્માઓના જે પ્યારના અને સમાન સ્થિતિ બનાવવાના યાદ પ્યાર આપ્યા છે, તો બાબાએ બી દિલથી સ્વીકાર કર્યા। और रिटर्न में याद प्यार स्वीकार કર્યા હોય तो रिटर्न में કંઈક આપવું પડે ને, तो रिटर्न में सभी बच्चों को बाप दादा समान भव का वरदान दिया। કયું વરદાન આપ્યું? बाप दादा समान बनो। बाप दादा माना अव्यक्त बाप दादा, शिव बाप और ब्रह्मा दादा समान, और दे रहे हैं। बाप दादा जानते हैं कि बच्चों का ब्रह्मा बाप से अति स्नेह है। કે શિવ બાબાને બી ખબર છે કે બાળકોનો બ્રહ્મા બાબા સાથે અતિમાં સ્નેહ છે, ચાહે साकार में पालना ले, चाहे अव्यक्त रूप से पालना ले रहे हैं। ચાહે જેને સાકારમાં પાલના લીધી છે એમને તો બ્રહ્મા બાબાની આ યાદ આવતી જ હોય છે, એમની પાલનાની યાદ આવતી હોય છે, પરંતુ જે અવ્યક્તમાં બી પાલના લઈ રહ્યા છે એ બી એમનું બી ब्रह्मा बाबा साथे अति स्नेह छे। लेकिन बड़ी माँ होने के कारण माँ से बच्चों का प्यार स्वतः ही होता है। अने ब्रह्मा शू छे? आपणी बड़ी माँ छे, तो बड़ी माँ होवाना कारणे बाळको साथे प्यार होय छे। इस कारण बाप जानते हैं कि ब्रह्मा माँ को बहुत याद करते हैं। એટલા માટે બાબાને ખબર છે કે બાળકો બ્રહ્મા બાબાને બહુ યાદ કરે છે। लेकिन स्नेह का प्रत्यक्ष स्वरूप है समान बनना। બ્રહ્મા બાબા સાથે સ્નેહ છે, બ્રહ્મા બાબાને યાદ કરે છે, પરંતુ એ સ્નેહ, એ યાદનું સ્વરૂપ શું છે? બ્રહ્મા બાબા સાથે સ્નેહ પ્રેમ છે એની નિશાની કઈ? तो ब्रह्मा बाप समान बनो। जितना जितना दिल का सच्चा प्यार है बच्चों के मन में उतना ही फॉलो फादर करने का उमंग उत्साह दिखाई देता है। आम भी घणीवार दुनियानी अंदर जोता होइए, स्कूल में भणीए छीए का तो એવી લાઈફ છે કે આપણે કોઈને ગુરુ કર્યા છે કે જેને આદર્શ માનીએ છીએ, તો જેને આદર્શ માનતા હોય એના હરેક સદ્ગુણને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। ભણવાની લાઈફમાં બી જ્યારે વિદ્યાર્થી લાઈફ છે તો શિક્ષકોને જોતા હોઈએ, પણ જે આપણા ફેવરેટ ટીચર હોય, જે મનપસંદ શિક્ષક હોય, બાળક એના જેવા બનવાનો પ્રયત્ન કરશે, એના જેવું બોલવાનું, એના જેવું શીખવાનું, અને એ બાળકને એ વિષયમાં જ રસ આવશે કે જે વિષયના શિક્ષક પસંદ હોય। તો બાબા કહે છે કે જેવું દિલનો પ્યાર છે તો એવો ફોલો ફાધર કરવાનો બી ઉમંગ ઉત્સાહ દેખાવો જોઈએ। यह अलौकिक माँ का अलौकिक प्यार वियोगी बनाने वाला नहीं है। अलौकिक माँ माना ब्रह्मा माँ, तो ब्रह्मा बाबानो अलौकिक प्यार छे ए शिव बाबाथी विमुख नहीं करतो, परंतु सहज योगी राजयोगी अर्थात राजा बनाने वाला है। ब्रह्मा बाबा साथेनो जे प्यार छे ए आपने केवा बनावे छे? सहज योगी राजयोगी राजा बनावे छे। अलौकिक माँ की बच्चों के प्रति अलौकिक ममता है। ब्रह्मा बाबानी बाळको प्रति केवी ममता छे? अलौकिक ममता कि हरेक बच्चा राजा बने।
કારણ કે કોઈ બી માં હોય તો માં માટે દીકરો ભલે ગમે તેવો હશે, પણ માની આશા કેવી હોય? માં કેવું કહેતો હોય, મારા રાજા બેટા. હા, તો માની હરેકની આશા હોય, ભલે ગરીબ હશે તો બી શું ઈચ્છશે? મારો દીકરો રાજા બને, પૈસાદાર થાય. तो सभी राजा बच्चे बने, प्रजा नहीं। प्रजा बनाने वाले हो, प्रजा बनने वाले नहीं हो। શું કહ્યું બાબાએ? આપણે કેવા છીએ? શું કરવાનું છે? પ્રજા બનાવવાની છે, ખુદ પ્રજા બનીને બેસી નથી જવાનું. आज वतन में मात पिता की रूह रिहां चल रही थी। मात पिता माना शिव बाबा और ब्रह्मा माँ, બંનેની વાતચીત ચાલી रही थी। तो बाप ने ब्रह्मा माँ से पूछा कि बच्चों के विशेष स्नेह के दिन क्या याद आता है? शिव बाबाએ બ્રહ્મા બાબાને શું પૂછ્યું? આજે કયો દિવસ છે? સ્નેહનો દિવસ છે, કારણ કે સ્મૃતિ દિવસ હોય તો એ દિવસે આમ બ્રહ્મા બાબાને, શિવ બાબાને યાદ કરવા માટે વચ્ચે મીડિયા બ્રહ્મા બાબાને આપણે યાદ કરતા હોઈએ છીએ, પરંતુ જે અવ્યક્ત દિવસ હોય છે એ દિવસે વિશેષ બ્રહ્મા બાબા સાથે આપણો સ્નેહ જોડાય છે. તો બાબા કહે છે આજે સ્નેહના દિવસે વિશેષ શું યાદ આવે છે? બ્રહ્મા બાબાને પૂછે છે. आप लोगों को भी विशेष याद आती है ना? पाछू बाबा बाळकोने भी पूछी રહ્યા છે. हरेक को अपनी याद आती है और उन यादों में समा जाती हूँ. आज के दिन विशेष अलौकिक यादों का संसार होता है. કારણ કે આ જે 18 જાન્યુઆરીનો દિવસ છે, અલૌકિક દિવસ કહેવાય છે, અવ્યક્ત દિવસ કહેવાય છે, કે અલૌકિક માં અને અલૌકિક બાળકો વચ્ચેનો સંબંધ યાદ આવે છે, અલૌકિક માનો સ્નેહ યાદ આવે છે, માટે अलौकिक यादों संसार होय छे। हर कदम में विशेष साकार स्वरूप के चरित्रों की याद स्वतः ही आती है। पालना की याद, प्राप्तियों की याद, वरदानों की याद स्वतः ही आती है। हम बाबा कहे छे कि आज अव्यक्त दिवस छे, तो ए दिवसे जेने साकारमां ब्रह्मा बाबानी पालना लीधेली छे, એમને બ્રહ્મા બાબાના સાકાર સ્વરૂપના ચરિત્રોની યાદ આવે છે, કે બ્રહ્મા બાબા જ્યારે સાકારમાં હતા તો કેવું જીવન જીવતા હતા, એમનો પુરુષાર્થ કેવો હતો. તો પાલનાની યાદ આવે છે, એમના દ્વારા પ્રાપ્ત થતી જે પ્રાપ્તિઓ છે એની યાદ આવે છે, બ્રહ્મા બાબા દ્વારા જે વરદાનો પ્રાપ્ત થયા હતા તો વરદાનોની યાદ આવે છે. तो बाप ने भी ब्रह्मा माँ से यही पूछा. पहला बाबाए बाळकोने पूछ्યું કે आप लोगों को कौन सी याद आती है आज के दिन? तो બાળકોએ શું જવાબ આપ્યો? વિશેષ સાકાર સ્વરૂપમાં બ્રહ્મા બાબાએ જે આપણને પાલના આપી હતી એ પાલનાના ચરિત્રોની યાદ આવે છે, બ્રહ્મા બાબા દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાપ્તિઓની યાદ આવે છે, વરદાનોની યાદ આવે છે. પછી શિવ બાબાએ પાછું બ્રહ્મા બાબાને પૂછ્યું કે તમને કઈ યાદ આવે છે? ब्रह्मा ने क्या बोला होगा? संसार तो बच्चों का ही है. तो ब्रह्मा बाबा ने पूछ्યું તો બ્રહ્મા બાબાએ કહ્યું આ સંસાર તો બાળકોનો જ છે. બ્રહ્મા બોલે અમૃત વેલે પહેલે સમાન બચ્ચે યાદ આए. બ્રહ્મા બાબાને પહેલા અમૃત વેળાએ કેવા બાળકો યાદ આવ્યા? સમાન, કે જે બ્રહ્મા બાપ સમાન હોય. સ્નેહી બચ્ચે ઓર સમાન બચ્ચે, જે મને દિલથી યાદ કરે છે એવા બાળકો, અને બીજું બાપ સમાન બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, જે બાપ સમાન બની રહ્યા છે એવા બાળકો યાદ આવે છે. स्नेही बच्चों को समान बनने की इच्छा व संकल्प है. સ્નેહી જે બાબાના સ્નેહી બાળકો છે, બાબા સાથે જેનો પ્યાર છે, એને સમાન બનવાની ઈચ્છા તો છે, સંકલ્પ બી છે. लेकिन इच्छा के साथ संकल्प के साथ सदा समर्थी नहीं रहती.
ઈચ્છા રાખે છે, સંકલ્પ રાખે છે, પરંતુ એ સંકલ્પને સાકાર કરવું, એ ઈચ્છાને પૂરી કરવી એ તાકાત નથી રાખતા। इसीलिए समान बनने में नंबर आगे के बजाय पीछे रह जाता है। स्नेह उमंग उत्साह में लाता, लेकिन समस्याएं, बाबा સાથેનો જો સ્નેહ હશે તો એ સ્નેહ ઉમંગ ઉત્સાહમાં લાવે છે, પરંતુ समस्याओं स्नेह और शक्ति रूप की समान स्थिति बनने में कहाँ कहाँ कमजोर बना देती है। परंतु समस्याओं आवे छे तो ये समस्याओं स्नेह અને શક્તિ રૂપની જે સમાન બનવાની સ્થિતિ છે એને કમજોર બનાવી દે છે। समस्याएं सदा समान बनने की स्थिति से दूर कर देती है। समस्याओं શું કરે છે? બાપ સમાન બનવાની જે આપણી સ્થિતિ બનાવીએ છીએ એનાથી દૂર કરી દે છે। स्नेह के कारण बाप को भूल भी नहीं सकते। बाबा साथे स्नेह होय तो बाबा ने भूली पण नहीं शकाय। है भी पक्के ब्राह्मण, કારણ કે બાબા સાથે સ્નેહ છે તો પાક્કા બ્રાહ્મણ છે, કારણ કે બાબાને જ ભૂલી, બ્રાહ્મણ કોને કહેવાય કે 24 ઘંटे બાબાને યાદ હોય, કર્મ કરતા કરતા બસ બાબા બાબા બાબા, તો એને કહેવાય પાક્કા બ્રાહ્મણ। पीछे हटने वाले भी नहीं है, अमर भी है। पाक्का ब्राह्मण बाबाए कोने कह्या? परिस्थिति चाहे गमे तेटली आवे, समस्याओं गमे ते आवे, पण एमां पाछळ हटवावाळा नहीं, बस आगळ वधता रहो। सिर्फ समस्याओं को देख थोड़े समय के लिए उस समय घबरा जाते, समस्याओने जोईने थोड़ा समय माटे घबराई जाय छे। इसीलिए निरंतर स्नेह, हाँ એટલા માટે બાબા શું કહે છે? निरंतर स्नेह और शक्ति की समान स्थिति का अनुभव नहीं कर सकते। समस्याओं आवी तो समस्याओना आववाना कारणे થોડાક સમય માટે ગભરાઈ ગયા તો એના કારણે સ્નેહ અને શક્તિની અનુભૂતિ કરી શકતા નથી। इस समय के प्रमाण, वर्तमान समयना प्रमाणे बाबा શું કહે છે? इस समय के प्रमाण नॉलेजफुल, पावरफुल, सक्सेसफुल स्थिति के बहुत काल के अनुभवी बन चुके हो। समय प्रमाणे केवा बनवानुं छे? नॉलेजफुल माना ज्ञानवान, ज्ञानथी भरपूर। बीजू पावरफुल, शक्तिशाળી। सक्सेसफुल, हरेक कार्यनी अंदर सफलताओथी संपन्न। तो एवो बहुत कालनो माने लांबा समयना अनुभवी बनवानुं छे। माया के, प्रकृति के व आत्माओं द्वारा निमित्त बनी हुई समस्याओं के अनेक बार के अनुभवी आत्माएं होना नई बात तो नहीं है। बाबाए अनुभवी केम કહ્યું? કારણ કે 5000 વર્ષ પહેલા બી આવી સમસ્યાઓને પાર કરી હતી। હર 5000 વર્ષના ચક્રમાં આપણે આવી સમસ્યાઓને પાર કરીએ છીએ। તો બાબા કહે છે માયાના, પ્રકૃતિના, આત્માઓ દ્વારા નિમિત્ત બની हुई સમસ્યાઓના વારંવાર અનુભવી છું। નઈ बात तो नहीं है, ત્રિકાલદર્શી हो ना। બાબાએ આપણને ત્રિકાલદર્શી બનાવ્યા। તો 5000 વર્ષ પહેલા જુઓ, પહેલા આ થયું હતું, ડ્રામામાં નોંધાયેલું હતું, પહેલા ભજવ્યું હતું ને અત્યારે ભજવી રહ્યા છે। પહેલા સમસ્યાઓ ભોગવી હતી, અત્યારે ફરી ભોગવી રહ્યા છે। समस्याओं के आदि, मध्य, अंत तीनों को जानते हो। समस्याना आदिने, मध्यने, अंतने जाणीए छीए, कारण के त्रिकालदर्शी छे। अनेक कल्पों की बात तो छोड़ो, लेकिन इस कल्प के ब्राह्मण जीवन में भी बुद्धि द्वारा जान विजयी बनने में व समस्या को पार कर अनुभवी बनने में नए नहीं हो, पुराने हो।
બાબા કહે છે કે કલ્પની વાત છોડો કે 5000 વર્ષ પહેલાં સમસ્યાઓ આવી હતી એ તો છોડો, પરંતુ આ જ બ્રાહ્મણ જીવનની અંદર જ્ઞાનની બુદ્ધિથી વિચાર કરી વિજયી બનવામાં સમસ્યાઓને પાર કરીને આ જ્ઞાન દ્વારા સમસ્યાઓ પાર થશે અને એ પાર કરીને આપણે અનુભવી બની ગયા છીએ। પુરાને હો ગए हो चाहे 1 साल का भी हो लेकिन इस अनुभव में पुराने हो। કારણ કે ભલે જ્ઞાનમાં 1 જ વર્ષ થયું હોય પરંતુ માયા દ્વારા પ્રકૃતિ દ્વારા કંઈક ને કંઈક પેપર આવ્યા જ હશે કે જેમાં તમે અનુભવી બન્યા હશો। નથિંગ ન્યૂ यह પાઠ भी પઢાયા હુઆ હે ના। બાબા કહે છે નથિંગ ન્યૂનો પાઠ ભણાવે છે ને, જે થાય એ શું છે? નથિંગ ન્યૂ। જે ड्रामा नोंधायेलू छे ए थई रह्यु छे। इसीलिए वर्तमान समय के प्रमाण अभी समस्याओं से घबराने में समय नहीं गंवाना है। वर्तमान समय भी आपणे जोई रह्या छे केटली केटली समस्याओं चाली रही छे। बीमारी छे, प्रकृति छे, चारे बाजू हलचल छे, बेरोजगारी आवी गई छे, गरीबी आवी गई छे। तो बाबा कहे छे कि चारे बाजू भले समस्याओं छे पण वर्तमान समय प्रमाणे अत्यारे आपणी समस्याओमां गभरावावाळा नहीं बनवानुं अने समस्याओमां गभराईने समयने थोड़ो गवाવાનો छे। समय गवाने से तो नंबर पीछे हो जाते हैं। समस्याओमां गभराईने बाबा कहे छे समय गवायो, समय पसार कर्यो तो नंबर पाछळ। तो ब्रह्मा माँ ने बोला एक विशेष स्नेही बच्चे और दूसरे समान बनने वाले। एक छे स्नेही अने बीजा छे समान बनवा वाला। 2 प्रकार के बच्चों को देख यही संकल्प आया कि वर्तमान समय प्रमाण मेजॉरिटी बच्चों को अब समान स्थिति के समीप देखना चाहते हैं। बाबा के छे 2 प्रकारना बाळको छे, एक छे स्नेही अने बीजा छे समान बनवावाळा। परंतु वर्तमान समय प्रमाणे समयने जोईने बाबा कहे छे मनमा संकल्प आव्यो कि हवे बाळकोनी स्थिति केवी होवी जोईए, तो समान बनवानी स्थिति बनाओ। समान स्थिति वाले भी हैं लेकिन मेजॉरिटी समानता के समीप पहुंच जाए, यही अमृत वेले बच्चों को देख देख समान बनने का दिन याद आ रहा था। बाबा कहे छे समान स्थिति वाले भी हैं, माने समान बनवा वाला भी स्थिति वाला भी बाळको छे। परंतु बाबा कहे छे कि अमृत वेळाए जे मेजॉरिटी आत्माओं छे ए आत्माओं माटे एक ज शुभ आशा निकळे छे, एक शुभ संकल्प निकळे छे कि मारे हरेक बाळक बाप समान बने। तो आज आप स्मृति दिवस को याद कर रहे थे और ब्रह्मा माँ समान बनने का दिन याद कर रहे थे। बाबा कहे छे तमे बाळको स्मृति दिवस ने याद करी ब्रह्मा बाप ने याद करो छो अने ब्रह्मा बा हरेक बाळक बाप समान बने तो बाप समान बनवाना दिवस ने याद करे छे। यही श्रेष्ठ संकल्प पूरा करना है। कयो श्रेष्ठ संकल्प बाबानो के ब्रह्मा बाबानो संकल्प छे मारू हरेक बाळक बाप समान बने तो आपणे ए संकल्पने पूर्ण करवानो छे। अर्थात स्मृति दिवस को समर्थ दिवस बनाना है। यही स्नेह का प्रत्यक्ष फल माँ बाप देखना चाहते हैं। शिव बाबा और ब्रह्मा माँ बने शू जोवा मांगे छे कि स्नेहनु प्रत्यक्ष फल, कारण के बाबानो स्नेह आपणी प्रत्ये केटलो बधो छे, तो बाबा कहे छे एनो फल छे बाप समान बनो। पालना का व बाप के वरदानों का
यही श्रेष्ठ फल है। बाबाना वरदानों फल छे बाप समान। मात पिता को प्रत्यक्ष फल दिखाने वाले श्रेष्ठ बच्चे हो। મા બાપને પ્રત્યક્ષ ફળ કયું આપવાનું છે? બાપ સમાન બનવાનું। પહેલે भी सुनाया था अति स्नेह की निशानी यह है जो स्नेही स्नेही की कमी देख नहीं सकती। જે સ્નેહી હોય ને, પોતાનો જે સ્નેહી વ્યક્તિ હોય એની ક્યારે કમી કમજોરી જોઈ ન શકે। इसीलिए अभी तीव्र गति से समान स्थिति के समीप आओ। આમ બી જેને પ્યાર કરતા હોય તો એ વ્યક્તિ જેના સાથે આપણો સ્નેહ હોય તો એની કોઈ બી કમી કમજોરીને જોઈ ના શકે। એટલા માટે બાબા કહે છે મારો તમારી પ્રત્યે સ્નેહ છે, પ્રેમ છે, તો હું તમારા અંદરની કમી કમજોરીને કઈ રીતે જોઈ શકીશ? એટલા માટે હવે તીવ્ર ગતિથી बाप समान बन जाओ। यही माँ का स्नेह है। हर कदम में फॉलो फादर करते चलो। हर एक कदम में फॉलो फादर करो। ब्रह्मा एक ही विशेष आत्मा है जिसका मात पिता दोनों पार्ट साकार में नोंधा हुआ है। ब्रह्मा बाप एक एवा छे कि जेमनो बन्ने पार्ट छे, एक मानो अने एक पितानो। इसीलिए विचित्र पार्टधारी महान आत्मा का डबल स्वरूप बच्चों को अवश्य याद आता है। लेकिन जो ब्रह्मा मात पिता के दिल की श्रेष्ठ आशा है, कई आशा छे ब्रह्मा बाबानी? आज बाबाए कई आशा व्यक्त करी छे जे आपणे पूरी करवानी छे? तो बाबानी श्रेष्ठ आशा छे सर्व समान बने। बाबानी कई आशा छे? सर्व आत्माओं बाप समान बने, उसको भी याद करना है। भले ब्रह्मा बाबा ने याद करो, शिव बाबा ने याद करो, पर ब्रह्मा बाबा ने आ आशा ने याद करो। समझा? आज के स्मृति दिवस का श्रेष्ठ संकल्प। बाबाए आज संकल्प लेवडाव्यो छे। कयो संकल्प लेवानो छे? समान बनना ही है। कयो संकल्प लेवानो छे? बाप समान बनना ही है। बनना है नहीं, बनना ही है। चाहे संकल्प में, चाहे बोल में, चाहे संबंध संपर्क में समान अर्थात समर्थ बनना है। बाबा कहते समान बनना ही है माना कई कई बातों में बाप समान, चाहे संकल्प में, बोल में, संबंध संपर्क में, हरेक वस्तु में बाप समान बनो। कितनी भी बड़ी समस्या हो लेकिन नथिंग न्यू। शू पाठ पाको करावे? बीजो पहलू करावे संकल्प बाप समान बनो। बीजी गमे तेवी समस्याओ आवे परंतु हरेक समस्यानी अंदर एक स्मृति नथिंग न्यू। इस स्मृति से समर्थ बन जाएंगे। इसमें अलबेले नहीं बनना है। कई स्मृति? नथिंग न्यू नी स्मृति द्वारा समर्थ माने शक्तिशाળી बनी जशो। बाबा कहे एमा अलबेला नहीं बनो। अलबेले में भी नथिंग न्यू शब्द यूज करते हैं। बाबा कहे लोको ज्ञाननो उपयोग क्या करे छे? मारा बाळ हूँ जेम ज्ञानना सागर छूं तो मैं टाइटल बाळकोने आपी मास्टर ज्ञानना सागर, परंतु बाळको मास्टर ज्ञान सागर बनीने ज्ञाननो केवो केवो उपयोग करे छे? बाबाए कह्युं समस्याओमां नथिंग न्यू शब्दनो प्रयोग करो, नथिंग न्यू याद करो। लेकिन बाळको अलबेलापनमा आवी जाय छे अने एमां नथिंग न्यू। आळसमां एમને એમ સૂતા રહે કે નથિંગ ન્યू। 5000 વર્ષ પહેલા પુરુષાર્થ કર્યો હતો તો કરીશું, બાકી આરામ કરતા રહો। अनेक बार विजयी बनने में नथिंग न्यू। अलबेलापनमा नथिंग न्यू शब्दनो उपयोग नहीं करवानो, विजयी बनवामां नथिंग न्यू। इस विधि से सदा सिद्धि को प्राप्त करते चलो। अच्छा,
सभी बहुत उमंग से स्मृति दिवस मनाने आए हैं। 3 पैर पृथ्वी देने वाले भी आए हैं। 3 पैर दे और तीनों लोकों का मालिक बन जाए तो देना क्या हुआ? બાબા કહે છે તમે 3 પગ પૃથ્વીના આપો છો, પરંતુ એના બદલામાં તો तीनों लोकोना बाबा मालिक बनावी दे छे, तो તમે આપ્યું શું? फिर भी सेवा का पुण्य जमा करने में होशियार बने, इसीलिए होशियारी की मुबारक। કારણ કે 3 પગ પૃથ્વીના આપ્યા, જગ્યા આપી, તો બાબા કહે છે સેવા કરવાનું પુણ્ય તો જમા કર્યું, એમાં હોશિયારી કરીને જમા કરી લીધું ને, તો બાબા હોશિયારીની મુબારક આપે છે। 1.5 लाख पाने की विधि को अपनाने की समर्थी रखी, इसीलिए विशेष स्मृति दिवस पर ऐसी समर्थ आत्माओं को बुलाया है। केवी समर्थ आत्माओं ने आज बुलावे छे बाबाए? 1 આપીને લાખો મેળવવા વાળે समर्थी स्वरूप आत्माओं ने बाबाए आज बुलाव्या। बाप रमणीक चिटचैट कर रहे थे, विशेष स्थान देने वालों को बुलाया है। बाप ने भी स्थान दिया है ना, बाप का भी लिस्ट में नाम है ना। कौन सा स्थान दिया है? ऐसा स्थान कोई दे नहीं सकता। बाबा कहे छे जे लोकोए स्थान आप्युं हतुं सेंटर्स बनाववा माटे, तो ए लोकोनुं लिस्ट हतुं, तो ए लोको बाबाने मळवा माटे स्टेज उपर गया हता, व्यक्त बाप दादाने। तो बाबा कहे छे ए लिस्टमां बाबानुं बी नाम छे, कारण के बाबाए बी स्थान आप्युं छे। तो बाबाए कयुं स्थान आप्युं छे खबर छे? जे स्थान कोई ज न आपी शके। बाप ने तो दिल तख्त दिया, कितना बड़ा स्थान है। बाबाए कयुं स्थान आप्युं छे? पोतानुं दिल तख्त आप्युं छे। यह सब स्थान उसमें आ जाएंगे। जे तमे लोको बाबा कहे छे स्थान आपी रह्या छो, ए मारा दिल तख्तमां आवी जशे, तो मारुं स्थान केटલું મોટું થયું? देश विदेश के सेवा स्थान सभी इकट्ठे करो तो भी बड़ा स्थान कौन सा? बाबा कहे छे हर एक जग्याना सेवा केंद्रों भेगा करो तो भी मोटું स्थान कयुं कहेवाशे? कयुं कहेवाशे? बाबानुं दिल तख्त। पुरानी दुनिया में रहने के कारण आपने तो ईंटों का मकान बना दिया। 3 पैर पृथ्वी देके सेंटर बनाने के लिए ईंटों का मकान बना दिया, और बाप ने तो दिल तख्त दिया, जहाँ सदा ही बेफिकर बादशाह बन बैठ जाते हैं। कि जे जगह आपणे सदैव શું બનીને બેસવાનું છે? બેફિકર બાદશાહ। ક્યાં બેસવાનું છે? બાબાના દિલ તખ્ત પર બેસીએ ને ત્યારે बेफिकर बनी जाता होइए छे। फिर भी देखो, किसी भी प्रकार की सेवा का, चाहे स्थान द्वारा सेवा करते चाहे स्थिति द्वारा करते, सेवा का महत्व सत्वत ही होता है। तो स्थान की सेवा का भी बहुत महत्व है। किसी को हाजी कहकर, किसी को पहले आप कहकर सेवा करने का भी महत्व है। હવે બાબા સેવા કરવાનું મહત્વ સમજાવે છે। તો અલગ અલગ પ્રકારની લોકો સેવા કરે છે। કોઈ સ્થાન આપીને સેવા કરે સ્થાન દ્વારા, તો કોઈ પોતાની યોગની સ્થિતિ દ્વારા સેવા કરતા હોય। તો બાબા કહે છે સ્થાનની સેવાનું બી મહત્વ છે। તો એમાં કોઈ હાજી હાજી કરીને, કોઈ પહેલે આપ કરીને બી સેવા કરે છે। સિર્ફ ભાષણ કરના સેવા નહીં હે। બાબા શું કહ્યું? खाली भाषण करवुं ए कोई सेवा नहीं, लेकिन किसी भी सेवा की विधि से, किसी भी सेवा की विधि से मनसा वाचा कर्मणा बर्तन मांजना भी सेवा का महत्व है। कोई पण प्रकारनी सेवा करो,
चाहे मनसा करो, चाहे वाचा करो, चाहे कर्मणा करो, चाहे बर्तन मांजवानी सेवा करो, बाबा कहे छे हरेक सेवानुं महत्व छे। जितना भाषण करने वाला पद पा लेता है, उतना युक्ति युक्त स्थिति में रहकर बर्तन मांजने वाला भी श्रेष्ठ पद पा सकता है। बाबाए सरस ऊंची बात करी कि जेटલું पद ऊंचું पद भाषण करवावाळा मेळवी शके छे, એટલું જ ऊंचુं पद योगयुक्त युक्तियुक्त स्थितिमां रहीने बर्तन मांजवावाळा भी मेळवी शके छे। वह मुख से करता, वह स्थिति से करता है। वाचा सेवा करवावाळा मुखथी करे छे, भाषण करवावाळा तो जे कर्म द्वारा करे छे, स्थिति द्वारा सेवा करे छे। तो सदा हर समय सेवा की विधि के महत्व को जानकर महान बनो। बाबाए शुं कह्युं? हरेक समय सेवानी विधिने जाणी, सेवाना महत्वने जाणीने सेवा करो। कि ज्यारे सेवानुं आपणे क्षेत्र छे अने ए क्षेत्रमां कई सेवा महत्वनी छे, बर्तन मांजवानी, भाषण करवानी, रसोई बनाववानी, तो ए हरेक सेवाना महत्वने जाणीने सेवा करो अने महान बनो। कोई भी सेवा का फल न मिले यह हो नहीं सकता। सेवानुं फल न मळे तो होई ज ना शके। लेकिन सच्चे दिल पर साहब राजी होता है। जे साचा दिलथी सेवा करे छे, चाहे गमे ते सेवा करशे, परंतु साचा दिलथी करशे तो अहींया दिलथी करेली सेवा त्यां दिल सुधी पहोंचती होय छे। जब दाता वरदाता राजी हो जाए तो क्या कमी रहेगी? शिव बाबा दाता वरदाता छे ने, ए राजी थई जाए पछी कई कमी? वरदाता व भाग्य विधाता ज्ञानदाता बोले बाप को राजी करना बहुत सहज है। भगवान राजी तो धर्मराज काजी से भी बच जाएंगे। तो भगवान बाप जे भाग्य विधाता छे, वरदाता छे, ज्ञानदाता छे, भोलानाथ छे, अगर एक बार एमने राजी करी दीधा तो जे धर्मराज छे काजी एनाथी आपणे बची जईशुं, तो माया से भी बच जाएंगे। अच्छा, चारों ओर के सर्व स्नेह और शक्ति के समान स्थिति में रहने वाले, सदा माता पिता की श्रेष्ठ आशाओं को पूर्ण करने वाले आशा के दीपकों को, आज बाबाए कई आशा आपी छे, कयो संकल्प लेवडावे छे? बाप समान बनना ही है। तो ए आशा ने पूरी करवा वाला, आशा दीपकों ने सदा हर विधि से सेवा के महत्व को जानने वाले, सदा हर कदम में फॉलो फादर करने वाले, माता पिता को सदा स्नेह और शक्ति द्वारा समान बनने का फल दिखाने वाले, स्नेह अने शक्ति द्वारा बाप समान बनीने फल आपवावाळा ऐसे स्मृति स्वरूप सर्व समर्थ बच्चों को समर्थ बाप का समर्थ दिवस पर याद, प्यार और नमस्ते। रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए वरदान। स्नेही बनने के गुह्य रहस्य को समझ। स्नेही बनवाना गुह्य रहस्य ने समझी सर्व को राजी करने वाले राजयुक्त योग युक्त भव। जो बच्चे एक सर्वशक्तिमान बाप के स्नेही बनकर रहते हैं, जे बाळको स्वयं परमात्माना स्नेही बनीने रहे छे,
वे सर्व आत्माओं के સ્નેહી સ્વતઃ બન જાતે હૈ. કારણ કે જે બાબાના સ્નેહી હોય, બાબાના પ્યારમાં લવલીન હોય, એ સર્વના પ્યારા બની જતા હોય છે. इस गुह्य रहस्य को जो समझ लेते वह राजयुक्त योग युक्त व दिव्य गुणों से युक्ति युक्त बन जाते हैं. ऐसी राजयुक्त आत्मा સર્વ આત્માઓ કો સહજ ही રાજી કર લેતી હૈ. અને જે આ રાજને, આ રહસ્યને સમજી જાય છે, એ રાજયુક્ત યોગયુક્ત દિવ્ય ગુણોથી યુક્તિયુક્ત બની જાય છે. તો બાબા કહે છે હરેક આત્માઓને સહજ રીતિથી રાજી કરી લે છે. જો इस राज को नहीं जानते वे कभी अन्य को नाराज करते और कभी स्वयं नाराज रहते हैं. इसीलिए सदा स्नेही के राज को जान રાજયુક્ત બનો. અને જે આ રાજને નથી જાણતા, કે બાબાના સ્નેહી નથી બનતા, એ સ્વયં તો નારાજ રહે, અન્યને બી નારાજ કરી નાખે છે. તો બાબા કહે છે સ્નેહીના રાજને જાણો અને રાજયુક્ત બનો. સ્લોગન જો નિમિત્ત હૈ वह जिम्मेवारी संभालते भी सदा हल्के हैं. જે પોતાને નિમિત્ત સમજે છે, એ હરેક જવાબદારીઓ સંભાળવા છતાં બી હલકા હોય છે. અચ્છા, ઓમ શાંતિ.